નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। આવનાર 5 દિવસ કેવું રહેશે વાતાવરણ? ગુજરાતમાં આગામી 5 દિવસને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે। તે મુજબ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે। તે સાથે તાપમાન યથાવત રહેશે। હાલ તાપમાન વધવાની શક્યતાઓ નહીવત છે। ઉપરાંત કેટલાક વિસ્તારોમાં 1 થી 2 ડિગ્રી જેટલું તાપમાન વધી શકે છે। તો દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમ દિશા તરફથી પવનો ફૂંકાશે। જમીની વિસ્તાર પર પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવનોની ગતિ રહેશે। તેથી વાતાવરણમાં પલટો આવશે। મોદી સરકારની મોટી જાહેરાત। પીએમ મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમ યોજ્યા હતા। એને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા, જેમાં વડાપ્રધાને 2000નો હપ્તો મોકલ્યા હોવાના સમાચાર આપ્યા। એ માહિતી આપી હતી કે ભારતમાં યુરિયાની જે થેલીની કિંમત ₹262 છે, તેની કિંમત પાકિસ્તાનમાં આશરે ₹800, બાંગ્લાદેશમાં આશરે ₹720, ચીનમાં આશરે ₹2100 અને અમેરિકામાં આશરે ₹3000 છે। સરકાર યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે। લીંબુના ભાવમાં વધારો। રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે લીંબુના ભાવમાં વધારો થયો છે। અમદાવાદમાં લીંબુ રિટેલ માર્કેટમાં ₹200 પ્રતિ કિલોએ મળી રહ્યા છે। હોલસેલમાં તેનો ભાવ ₹150 થી ₹160 છે। ઉનાળાની શરૂઆત થતાં જ લીંબુ મોંઘા બનતા હોય છે। લોકો ગરમીમાંથી રાહત મેળવવા લીંબુ પાણીનો સહારો લેતા હોય છે। લીંબુની માંગ વધી જતાં તેના ભાવમાં પણ ઉછાળો જોવા મળતો હોય છે। તમારા વિસ્તારમાં લીંબુના ભાવ કેવા છે? કોમેન્ટ કરીને જણાવશો। રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર। રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમને રેશનિંગનું અનાજ આપી શકાય તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યો છે। શહેરી વિસ્તાર માટે જે કુટુંબનો કોઈપણ સભ્ય માસિક 15,000થી ઓછી આવક ધરાવતો હોય તો તેને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે। ગ્રામ્ય વિસ્તારમાં માસિક 15,000થી વધુ આવક ધરાવતા હોય તેમને પણ અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે। ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવ જારી કર્યો છે। અત્યાર આવક મર્યાદા 10,000 પરંતુ હવે તેને વધારીને 15,000 કરવામાં આવી છે। ટોલ ટેક્સ નહીં વધે, રાહત। NHAI 1 એપ્રિલથી નેશનલ હાઇવે અને એક્સપ્રેસ વે પર ટોલ ટેક્સ વધારવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે। NHAI અધિકારીનું કહેવું છે કે ટેક્સ વધારવાનો નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યા બાદ હાલના ટોલ ટેક્સના દરો લાગુ રહેશે। ટોલ ટેક્સ નહીં વધારવાના નિર્ણય અંગે તમામ પ્રોજેક્ટ ડાયરેક્ટરોને જાણ કરવામાં આવી છે।